નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. હોળી રંગોનો તહેવાર છે, પરંતુ રાજ્યના કેટલાય ભાગોમાં હોળી અનોખી રીતે ઉજવાય છે. મહેસાણાના વિસનગરમાં ધૂળેટીએ ખાસડા યુદ્ધની પરંપરા છે, તો પોરબંદરના કળચમાં ગોટા રમવાની પરંપરા છે, અને આ પરંપરાઓ આજના આધુનિક યુગમાં પણ અકબંધ છે. હોળી પર્વે યોજાતું અનોખું ખાસડા યુદ્ધ 100 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ. રંગોની જગ્યાએ ફેંકાય છે જૂતા અને શાકભાજી. જૂતા ખાવાને માનવામાં આવે છે શુકનવંતુ. રંગોથી નહીં, પરંતુ એકબીજા પર ફેંકાઈ રહ્યા છે રીંગણા. રંગોની જગ્યાએ શાકભાજીથી બોલી રહી છે ધડબડાટી. સામસામે એકબીજા પર વાર થઈ રહ્યો છે ને પલટવાર પણ. પહેલી નજરે આ દ્રશ્યો જોઈને એવું લાગે કે કોઈ બબાલ થઈ હશે અને સામસામે બે ટોળા આવી ગયા હશે, પરંતુ આ ટોળા એકઠા થયા છે અનોખી રીતે હોળી રમવા માટે. ગુજરાતમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી અનેક રીતે થતી હોય છે, પરંતુ મહેસાણાના વિસનગરમાં રમાતી ધૂળેટી સમગ્ર રાજ્યમાં અનોખી અને કદાચ સૌથી વિચિત્ર છે. અહીં લોકો રંગોથી નહીં, પરંતુ ખાસડા એટલે કે જૂતા, એ પણ જૂના જૂતા અને શાકભાજીથી એકબીજા સાથે યુદ્ધ રમીને ધૂળેટી ઉજવે છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં તેમજ દક્ષિણ વિભાગમાં વસતા સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથો સામસામે શાકભાજી ફેંકે છે. યુદ્ધ જેવો માહોલ સર્જાય છે. સામાન્ય રીતે ધૂળેટીના દિવસે એકબીજાને રંગ લગાવી અને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ વિસનગરમાં વર્ષોથી એકબીજાને ખાસલા અથવા શાકભાજી મારી અને આ જે પર્વની ઉજવણી કરવામાં આવે છે. વિસનગરમાં વર્ષો પહેલા ખાસલા ભેગા કરી અને આજે જે ચોક હોય છે ત્યાં એકઠા થતા હતા લોકો અને એકબીજાને ખાસલા મારતા હતા અને આ પર્વની ઉજવણી કરતા હતા. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ ખાસલાના બદલે હવે શાકભાજીએ આની જગ્યા લીધી છે અને જે ચોક હોય છે ત્યાં ચોક ખાતે જે બે જે ટોળા હોય છે તે એકઠા થાય છે અને એકબીજાને જે શાકભાજી હોય છે તે મારી અને આજે પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો આજરોજ વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ ખાસડા યુદ્ધ જોવા માટે પહોંચ્યા હતા અને તેઓ પણ આ જે પરંપરા હોય છે તેને નિહાળવા માટે પહોંચ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે બે જે ટોળામાં અલગ અલગ થઈ અને એકબીજાને ખાસડા મારી અને જે આ પાવન પર્વની જે ઉજવણી હોય છે તે ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. પહેલા આ યુદ્ધ જૂના પગરખા ફેંકીને રમાતું હતું અને તેનું નામ ખાસડા યુદ્ધ પડ્યું, પરંતુ સમય જતાં હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધું છે. હવે સામસામે શાકભાજી ફેંકાય છે. કહેવાય છે કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી અને તે સમયે ગુજરાત મુંબઈ રાજ્યમાં હતું. ત્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે હાલ ખાસડાનું પ્રમાણ ઓછું થયું છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા, રીંગણ સહિતની શાકભાજીએ લઈ લીધું છે. આ વખતે આ ખાસડા યુદ્ધ જોવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા. ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વિસનગરની અમારી અનોખી પરંપરા છે. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે. મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય. ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય છે. ખજૂરના ઘડા માટેની જંગ.
આ યુદ્ધ માત્ર જૂતા ફેંકવા પૂરતું મર્યાદિત નથી. બજારના ચોક વચ્ચે એક ખજૂરનો ઘડો મૂકવામાં આવે છે. એક જૂથ આ ઘડો મેળવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે કે બીજું જૂથ ખાસડા કે શાકભાજી મારીને તેને અટકાવે છે. જે જૂથ ચપળતા વાપરીને આ ઘડો જીતી જાય તેને વિજેતા જાહેર કરાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરી ખજૂરની વહેંચણી કરે છે. આજે ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની ત્રણ દરવાજા ટાવર મંડી બજારમાં કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટા છે, બટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વરસ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે. અને એની અંદર એક માહોલ ઊભો થાય છે અને બધા મજાથી એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે. એના પછી થોડી વાર રહીને હમણાં ત્યાં મટકીનો પણ કાર્યક્રમ છે, જે મટકીમાં ખજૂર અને બધા જે પ્રસાદ હોય છે એનું પણ મટકી ફોડ્યા પછી વિસર્જન થશે અને પ્રસાદ રૂપે આખા અહીંયા આવેલા તમામ વ્યક્તિઓને વિતરણ થશે. જૂતા વાગે તો આખો વર્ષ સારું જાય. સામાન્ય રીતે કોઈને જૂતું મારવું અપમાન ગણાય છે, પરંતુ વિસનગરની આ પરંપરામાં માન્યતા સાવ ઊંધી છે. એવું માનવામાં આવે છે કે આ યુદ્ધ દરમિયાન જેને ખાસડું વાગે તેનું આખું વર્ષ સારું અને સુખદ જાય છે. આ જ માન્યતાના કારણે હજારોની સંખ્યામાં લોકો આ અનોખા મહોત્સવમાં ભાગ લેવા ઉમટે છે. આ પરંપરાની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કોઈ નાત જાતનો ભેદભાવ નથી હોતો. દરેક સમાજના લોકો ખભે ખભો મિલાવીને આ પર્વને ઉજવે છે. હિંસા કે વેરઝેર વિના રમાતું આ યુદ્ધ વિસનગરની એકતા અને ભાઈચારાનું પ્રતીક પણ છે. બહુ મજા કરીએ. જૂના બાપ દાદા વખતનું આ ચાલતું આવે, અમારું પૌરાણિક છે અને અમે રમીએ છીએ ભટ્ટા ચપ્પલ, એનાથી જ રમીએ દર વખતના જેમ પરંપરા નવું રમતા રહીએ છીએ. અને હવે રીંગણ ને એનાથી રમીએ છીએ, જેથી ભટ્ટા ને એનાથી રમીએ છીએ. ખાસડાની છોડી દીધી. જો વાગે ચાલે જાય, તહેવાર છે એટલે ચાલે જાય અને ભટ્ટો અને મજા આવે ને વર્ષ સારું જાય આપણું. ધૂળેટી પર્વે રમાતી ગોટાની રમત, ઉછળતા યુવાનો, શક્તિ પ્રદર્શન અને હવામાં ગુંજતો ઉત્સાહ. આ કોઈ સામાન્ય ભીડ કે યુદ્ધના દ્રશ્યો નથી, પરંતુ આ છે કડછ ગામમાં રમાતી સદીઓ જૂની ગોટાની રમત. રંગોના ઉત્સવ ધૂળેટીના પર્વની આખા દેશમાં ઉત્સાહથી ઉજવણી થાય છે, પરંતુ ગુજરાતના ગામડાઓમાં આ પર્વની ઉજવણીનો અંદાજ કંઈક હટકે છે. પોરબંદરના કડછ ગામે પણ રંગોના પર્વને અનોખી રીતે ઉજવાય છે. ધૂળેટીના પાવન અવસરે સફેદ વસ્ત્રોમાં સજ્જ ગામના યુવાનો અને વડીલો એકઠા થાય છે અને શારીરિક ક્ષમતાની કસોટી કરતી આ અનોખી ગોટાની રમત રમે છે. આ દ્રશ્યો જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય, પરંતુ કડછ ગામ માટે આ તેમની સંસ્કૃતિનો એક હિસ્સો છે. આ ગામમાં ખાસ ધૂળેટી નિમિત્તે જ આ રમત રમાય છે. આ રમતની અંદર શૌર્ય અને ભાઈચારાની લાગણી હોય છે. દર વર્ષની પરંપરાગત કપડાના ગોટા બનાવી અને જૂના વેરઝેર ભૂલી સામસામી તેઓ મારે છે અને આખા ગામમાં હોળીની ઉજવણી કરે છે. રમત પૂર્ણ થાય તો સૌ મિત્રો સાથે મળી દાંડિયા રાસ પણ રમે છે. એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. આ રમત વર્ષોથી વડવાઓના વખતથી ચાલી આવતી રમત છે, જેની પરંપરા આજે યુવાનોએ જાળવી રાખી છે. ધૂળેટી નિમિત્તે અમારા કુળદેવી મા કાંતલીના સાનિધ્યની અંદર તેની ધજા તળે આ રમાતી રમત એ ગોટાની રમત છે, જે રમતની અંદર ખુમારી, શૌર્ય અને ભાઈચારાની લાગણી આપતી ભાઈચારાની લાગણી વ્યક્ત રમત છે. રમત પૂર્ણ થઈએ સૌ મિત્રો સાથે મળીને દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. આ રમત વર્ષોથી અમારા વડવાઓના વખતથી ચાલી આવતી રમત છે, જેની પરંપરાઓ આજે પણ અમે જાળવી રાખીએ છીએ. આપણો દેશ તહેવારોનો દેશ છે, પરંતુ આ તહેવારની મજા ત્યારે બીવડાય છે જ્યારે તેમાં સંસ્કૃતિ અને પરંપરા જોડાય. અને ત્યારે જૂનાગઢમાં હોળી નિમિત્તે બે અલગ અલગ પરંપરા જોવા મળી. ધંધુસર ગામમાં રા ઉત્સવે એકતાનો સંદેશ આપ્યો, તો શહેરમાં બાળકોએ વાલમ બાપાની નનામી કાઢી વ્યસન મુક્તિનો મેસેજ આપ્યો. તહેવારોની સાચી ઝલક જોવા મળે છે ગામડાઓમાં. શહેરો ભલે રંગોથી હોળી રમતા હોય, પરંતુ ગામડાઓએ આજે પણ જૂની પરંપરાઓને સાચવી રાખી છે. આઝાદી પહેલાની પરંપરાઓ આજે પણ જીવંત છે, કારણ કે તે લાગણી સાથે જોડાયેલી છે. જૂનાગઢમાં પણ આવી જુનવાણી પ્રથા જોવા મળી, જેને લોકો રા ઉત્સવ તરીકે ઉજવે છે.
ગધેડા પર બેસી ગામમાં ફરવાની પ્રથા, સંતાન પ્રાપ્તિની આશા સાથે રખાય છે બાધા. દ્રશ્યોમાં દેખાતું આ ફૂલેકું કોઈ લગ્નનું નથી કે નથી કોઈને સજા અપાઈ, પરંતુ જૂનાગઢના ધંધુસર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા છે, જે હોળીના બીજા દિવસે ગામના લોકો મનાવે છે. જે પરિવારમાં દીકરાના ઘરે સંતાન ન હોય તેઓ માનતા રાખે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે, તે વ્યક્તિ હોળીના બીજા દિવસે આ ઉત્સવમાં ગધેડા પર બેસીને આખા ગામમાં ફરે છે. તે વ્યક્તિના મોઢા ઉપર અબીલ ગુલાલ છાંટવામાં આવે છે, હાથમાં તલવાર લેવામાં આવે છે અને ગધેડા પર બેસી આખા ગામમાં લગ્નના વરઘોડાની માફક વાજતે ગાજતે તેને ફેરવવામાં આવે છે. આ પ્રથાની વાત કરીએ તો સંતાન પ્રાપ્તિની માનતા રખાય છે. માનતા રાખનાર ગધેડા પર બેસે છે, ગધેડા પર બેસી આખા ગામમાં ફરે છે. માનતા રાખી ફરનારને રા કહેવાય છે. રાનો વાજતે ગાજતે વરઘોડો નીકળે છે. રાને ભગવાનનું રૂપ મનાય છે. ગામના લોકો તેમના સંતાનોને રાના દર્શન કરાવે છે. જ્યારે ગામમાં રા નીકળે છે ત્યારે તે ઘરે ઘરે ફરે છે. જેમના ઘરે સંતાન પ્રાપ્તિ થયેલ હોય તેવા પરિવાર તેમના સંતાનને રાના દર્શન કરાવે છે. તેમનો પહેરવેશ પણ અલગ હોય છે, જેનાથી કદાચ બાળકો ડરી જાય, પરંતુ ગામના લોકો રાને ભગવાનનું રૂપ માને છે અને તેમના દર્શન કરાવવાથી મનનો ડર નીકળતો હોવાની પણ માન્યતા છે. બાળકો ભૂત પ્રેતથી ડરે નહીં તેવી માનતા રખાય છે. જ્યારે રા આખા ગામમાં ફરે છે ત્યારે તેની સાથે ગામના લોકો પણ ફરે છે. રા ઘરે ઘરે ફરીને ફાળો ઉઘરાવે છે. તે એકત્રિત ફાળાની રકમ ગામના વિકાસ માટે વપરાય છે. માનતા ઘેર દીકરાને જલમ થાય છે, રા થવાની માનતા. શું કરવાનું હોય રા થઈને, કઈ રીતે નીકળવાનું? ગામમાં બધે ફરવાનું, રાને વધાવે બધાય જમાડે, રૂપિયા આપે બધા. એ રૂપિયાનું પછી શું કરવાનું? રૂપિયાનું બધા ગામમાં ધર્માદામાં વાપરાય. આ પ્રથા જોવામાં કે સાંભળવામાં જરા વિચિત્ર લાગે, પરંતુ જ્યારે વાત શ્રદ્ધાની હોય ત્યારે કોઈ શેર શરમ નથી હોતી. બહારગામ રહેતા ગ્રામજનો પણ આ ઉત્સવ ઉજવવા માટે ખાસ ગામમાં આવે છે. આ વખતે ગામના 9 યુવાનો સહિતના રા બન્યા હતા. સાથે જ ગામના એક રહેવાસી જેઓની કરોડોની સંપત્તિ છે, ઉદ્યોગપતિએ પણ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી. ત્યારે તેમના ઘરે 3 દીકરી પછી દીકરાનો જન્મ થયો અને તેઓએ પણ રા બનીને ગામમાં ફરીને વડીલોના આશીર્વાદ લીધા. પોતાની જાતને નીચે લઈ જાય છે. મેં કીધું એમ એ અભિમાનના અંશ છોડી અને કુદરતની શરણાગતિ સ્વીકારે છે અને કુદરત પાસે પોતાની અરજ રજૂ કરે છે. એ કુદરત મારી જે આ માગણી છે, મારા દીકરાને ત્યાં દીકરો આવે અથવા તો કોઈ એવા ગંભીર રોગમાં પટકાયેલો અંગત માણસ હોય એમાંથી છૂટે, આવી કેટલીક માન્યતાઓથી પ્રેરાય અને રાહ બને છે. તો જૂનાગઢ શહેરમાં બાળકો આપે છે વ્યસન મુક્તિનો સંદેશ. વાલમ બાપાની નનામી કાઢી વ્યક્ત કરે છે દુઃખ. જૂનાગઢમાં વર્ષોથી એક પરંપરા રહી છે. હોળીના દિવસે સાંજે હોલિકા દહન પહેલા વાલમ બાપાની નનામી કઢાય છે. પરંપરા મુજબ શહેરના ગંધ્રપવાડા અને નાગરવાડા સહિતના જુદા જુદા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા નાના બાળકો સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપવાના હેતુથી વાલમ બાપાની નનામી કઢાય છે. આ જોઈને જાણે આપને એમ જ લાગે કે કોઈની અંતિમ યાત્રા નીકળી હશે. રીસણની ઠાઠડી બંધાય છે. બાપાની વાંસ, કપડાં અને શાલ ઓઢાડીને નનામી તૈયાર કરાય છે, જેમાં રીસર કોઈનું મૃત્યુ પામ્યું હોય તે રીતે પૂતળો બનાવીને બાદમાં તેને સ્મશાને લઈ જતા હોય તેમ ગલીઓમાં ફેરવવામાં આવે છે. આ સમયે આગળ દોણી લઈને બાળક જાય છે. આ સમયે બાળકો રામ નામ સત્ય નહીં પરંતુ આ રીતે સ્લોગન બોલે છે. જો કે બાળકો આ ઠાઠડીને સ્મશાન નહીં પરંતુ હોલિકા દહનની જગ્યાએ લઈ જાય છે અને અહીં જઈ શોક મનાવે છે, રડે છે. બાદમાં તેને હોળીમાં મૂકી દેવાય છે. જાણે એમ લાગે છે કે સાચે જ કોઈનું અવસાન થયું હોય. ભલે આ સાંકેતિક હોય, પરંતુ લોકો અહીં સંદેશ આપે છે કે જો વ્યસન કરશો તો તમારા હાલ પણ વાલમ બાપા જેવા થશે. વર્ષોથી 70 વર્ષથી અમે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ અને આ હોળીના ઉત્સવની અંદર અમે વાલમ બાપાની ઇનામી કાઢીએ છીએ. અને વાલમ બાપાએ કીધું કે કોઈ પણ જાતનું વ્યસન, દારૂ પીવો અથવા ધૂમપાન કરવું, સિગરેટ પીવી, આ બધા ધૂમપાન વ્યસન ન કરવા જોઈએ. અને આ કરવાથી મનુષ્યને કેન્સરની બીમારી થાય છે. આ મુક્ત ધૂમપાનથી દૂર રહેવું અને વ્યસન કોઈ જાતનું કરવું નહીં. ગ્રામ્ય વિસ્તારોમાં અમુક લોકોને બીડીનું વ્યસન હોય છે.
આવા વ્યસનથી અનેક લોકો રોગના ભોગ પણ બનતા હોય છે, મોતને પણ ભેટી ચૂક્યા છે. ત્યારે બાળકો વાલમ બાપાનું પણ વ્યસનના કારણે મોત થયું હોય તેવો સાંકેતિક સંદેશ આપે છે, લોકોને વ્યસનથી દૂર રહેવાનો મેસેજ આપે છે. હોલિકા દહન આમ તો હોળીના દિવસે થાય છે અને તે પણ રાત્રે, પરંતુ અરવલ્લીનું એક ગામ એવું છે કે જ્યાં ધૂળેટીના દિવસે હોલિકા દહનની પરંપરા છે. ઢોલના તાલે લાઠીઓ સાથે પરંપરાગત નૃત્ય કરતા લોકો હોલિકા દહન કરે છે અને સાથે આખો વર્ષ કેવું જશે તેનો વર્તારો પણ કઢાય છે. અરવલ્લીના ગામની અનોખી પરંપરા. ધૂળેટીના દિવસે થાય છે હોળી દહન. ઢોલના તાલે લાઠીઓ સાથે પરંપરાગત નૃત્ય. અરવલ્લીના ગામની પરંપરા છે અનોખી, જ્યાં સમગ્ર દેશમાં હોલિકા દહનનો ઉત્સવ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાય છે, જ્યારે કે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હોલિકા દહન ઉત્સવ પરંપરાગત રીતે ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે. બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે સવારે હોળી પ્રગટાવાય છે. બાઠીવાડા ગામે બક્ષીપંચ ઠાકોર સમાજની વસ્તી રહે છે. એક જ ગામના કુલ 12 મુવાડા આવેલા છે. કુલ 10 થી 12,000ની વસ્તી ધરાવતા બાઠીવાડા ગામે દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે. હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતન આવે છે. મુવાડાના લગભગ 10 થી 12,000ની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઢોલ, ત્રાંસા, લાઠી લઈ એક સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે. આ હોળીએ આ વર્ષે દેશમાં 5મા નંબરનું સ્થાન મેળવ્યું છે. બાઠીવાડાની હોળીને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે. તમે દ્રશ્યો બતાવીશ કે જે જોઈ શકો છો કે ધૂળેટીના દિવસે હોળી પ્રગટી છે. શ્રીફળ સાથે જોઈ શકો છો કે અહીંના જે સ્થાનિક લોકો છે એ શ્રીફળ લઈને જઈ રહ્યા છે, જે અંદર ઓળવામાં આવશે. અહીં 2 ચક્કર મારવામાં આવશે, ત્યારબાદ આમાં જોઈ શકો છો શ્રીફળ નાખવામાં આવી રહ્યા છે અને ઢોલ નગારા સાથે જોઈ શકો છો આમ કે સૌથી મોટી ઉત્તર ગુજરાતની આ હોળી છે, જેને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે. બાઠીવાડા હોળીને લગભગ 10 થી 15,000 લોકો સાથે લોકો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે અને પરંપરા જાળવી રાખી છે. સમાજના મુખી રૂઢિગત રિવાજ પ્રમાણે હોળીની ખાધ્ય કરતા હોય છે. ખાધ્યનો ખાડો ખોદી તેમાં માટીના 4 લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે. ત્યારબાદ તમામ મુવાડાના લોકો અલગ અલગ ગ્રુપ બનાવી સમૂહમાં મહિલાઓ સહિત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ ગેર રમતા હોય છે. ત્યારબાદ ગણતરીની 10 જ મિનિટમાં સ્તંભની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવાય છે. ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવે છે અને અગ્નિ પ્રગટાવવા માટે 4 કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવે છે. આગેવાનો સળગતા કાકડા હાથમાં લઈ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરે છે. હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ સામૂહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છૂટા હાથે શ્રીફળની સામૂહિક આહુતિ આપે છે. સમસ્ત ઠાકોર સમાજ આયોજિત આ હોળીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા ઢોલ અને લાકડીઓ લઈ અને આ જગ્યાએ ઉપસ્થિત છે. અને એમ તો વાત કરું તો આ વખતે હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું અને એમાંય 5મા નંબરે એમાં આ ગુજરાતની આપણી ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ બાઠીવાડાની હોળી આવી છે. અને એનું સંપૂર્ણ આયોજન ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ. અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયાર બંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ. હોળી પરથી કાઢે છે વર્તારો. હોલિકા દહનના દર્શન પછી બારી મુવાડાના લોકો પોતપોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે. ત્યારબાદ આ જ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હોય તે જગ્યાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઈ હોળીને ઠંડી પાડે છે. તેના ઉપરથી વર્તારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી થાય છે.
હોળી નીચે મૂકવામાં આવેલા ઘડાનું પાણી શુકનિયાળ બનાય છે અને એ પાણી દરેક ફળિયામાં અપાય છે. એવું કહેવાય છે કે આ પાણી આંખો પર લગાવવામાં આવે તો આંખો આવતી નથી કે પછી કંજક્ટિવાઇટિસનો રોગ પણ નથી થતો. અમે બધા જ અમારા ગામની અંદર 12 મુવર આવ્યા, અમે 11 મુવર એકતા કરી, આગેવાનો મળી, કોઈ બંદોબસ્ત વગર અમારી એકતાથી અમે હોળીનો તહેવાર બધા અમે સુલે શાંતિથી ઉજવીએ છીએ. અમારા હોળીનો ખૂબ જ મહત્વ છે કે અમારા વડવાઓ કરતા છે ને અમે પણ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. તમે જોઈ રહ્યા છો હોળીની અંદર કે ઢોલ લાકડીઓ, બહેનો ભાઈઓ ખૂબ આનંદ મેળવી રહ્યા છે બધા. આ પ્રસંગે આ હોળીમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉત્સાહભેર જોડાય છે. રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા પણ ઉપસ્થિત રહ્યા, લોકોની સુખાકારીની પ્રાર્થના કરી. આજે ભીલોડા મત વિસ્તારની અંદર બાંઠીવાડા ક્ષેત્રની અંદર હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને આ વિસ્તારની અંદર હું માનું છું ત્યાં સુધી આખા દેશની અંદર 5મા નંબરે હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું. અરવલ્લીના બાઠીવાડાની આ હોળી અનોખી છે, જેમાં સમાજના લોકો જૂના વેરઝેર ભૂલી જઈને એક મેળ થઈ હોળી ઉત્સવ ઉજવી વર્ષો જૂની પરંપરાને જાળવી રાખે છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી હોળી જે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે. તમે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ઢોલ નગારા સાથે અહીં જે 12 મુવાડાના જે 10 થી 12,000 લોકો છે તે એક સાથે એક જગ્યાએ એકઠા થઈ અને આ હોળી પ્રગટાવતા હોય છે. ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાનો અનેરું મહત્વ છે. આવનારું વર્ષ કેવું રહેશે તે અહીં જે કહી શકાય કે પ્રણાલી છે, પ્રણાલી પ્રમાણે અહીં જે પરંપરા છે જળવાઈ રહી છે. જે યુવાનો છે એ પોતાના વતનમાં આવે છે, સૌ ગામ લોકો 12 મુવાડાના ગામ લોકો અહીં એકઠા થઈને પોતાની પરંપરા છે તેને યથાવત રાખી છે. એટલે કે આ સંજોગોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ખૂબ હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ અને ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ડાંગમાં સિમગાની થઈ રંગેચંગે ઉજવણી. હોળીના 5 દિવસ ચાલતા આ ડાંગ દરબારમાં જોવા મળ્યા એકતાના રંગ. ભાતીગળ લોકમેળો, રાજવીઓની શોભાયાત્રા, રાજાઓને અપાતું પોલિટિકલ પેન્શન જેની પ્રથા આજે પણ આ મેળામાં આગવી ઓળખ ધરાવે છે. આદિવાસીઓનો અસલી મેળો. ડાંગમાં રંગોની સાથે સંસ્કૃતિની જમાવટ. રાજાઓની નીકળે છે શાહી સવારી. નાચ ગાન અને પરંપરાનો મેળો. અહીં હાટ બજાર આપે છે લોકોને રોજગારી. ફાગણ સુદ પૂનમે હોળી મનાવાય છે, જેને ડાંગી લોકો શિમગા તરીકે ઓળખે છે. શિમગા એ હોળીનું બીજું નામ છે. પૂનમે હોળી ઉજવ્યા બાદ રંગ પંચમી સુધી હોળીના ગીતો અને વાદ્યોની મસ્તીમાં જ ડાંગીજનો જોવા મળે છે. ઘરને શણગારવું, ખાવું, ગાવું અને નાચવું એટલે કે ખાઉલા, પીઉલા, નાચુલા એ જ હોળીનો તહેવાર મનાવવાની તેઓની અસલી રીત છે. વસંત ઋતુ પૂરી થઈ અને હવે તું ખેતરના કામે લાગી જા એ જ સંદેશ ડાંગી આદિવાસીઓને હોળી આપે છે. જંગલમય વિસ્તાર હોવાથી લાકડાની અછત નથી અને એટલે જ ડાંગના ગામડે ગામડે ઠેર ઠેર મોટી હોળી પણ પ્રગટાવાય છે. આદિવાસીઓ મુહૂર્ત જોઈને હોળી પ્રગટાવે છે. ડાંગીઓ આને હોળીબાઈનું લગ્ન પણ કહે છે. જો કે આ સાથે જ અહીં ભરાય છે ડાંગ દરબાર, જેમાં રાજા અને પ્રજા બંને હાજર રહે છે. 120 વર્ષથી યોજાતો આ ઉત્સવ ન માત્ર ઉત્સવ પરંતુ ડાંગીઓનું અસલી જીવન છે. આદિવાસીઓની આગવી ઓળખ છે. આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળી સમયે યોજાતા ડાંગ દરબારની રંગત જ કંઈક અલગ હોય છે. આ મેળો નાચ ગાન માટે જાણીતો છે. ધૂળેટીની સાથે 5 દિવસના આ રંગારંગ મેળાની પૂર્ણાહુતિ થઈ, પરંતુ આ 5 દિવસ જોવા મળ્યા અવનવા રંગ, ઢોલનો ઢબકાર, પરંપરાગત ડાન્સ, રાજાઓની શાહી સવારી
અને મુખોટા પહેરી લોકોને આકર્ષિત કરતા લોકો. જુદા જુદા પ્રદેશમાંથી આવેલા કલાકારો સાંસ્કૃતિક નૃત્ય સાથે ડાંગી નૃત્ય મંડળીઓ દ્વારા અહીં ઝાંખી રજૂ કરાય છે, જે લોકોને મનોરંજન પૂરું પાડે છે. હોળી આવતાની સાથે જ ડાંગની અંદર એક ડાંગ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને જે અહીંયા જે 5 રાજવીઓ છે એને સન્માનિત કરવામાં આવે છે. જે રાજાઓએ જે આ જંગલ સાચવતો અંગ્રેજોને નહીં ઘૂસવા દીધા હતા, એ અંતર્ગત સરકાર દ્વારા એક સાલિયાણું આપવામાં આવે છે. ડાંગના રાજાશ્રીઓએ જે અંગ્રેજોને લડત આપી હતી અને ડાંગમાં ઘૂસવા પણ ના દીધા હતા, એમની શૌર્ય ગાથા પૂરા વિશ્વમાં આનો સંદેશ જાય, એના માટે ડાંગ દરબારનું આટલું ભવ્ય આયોજન વર્ષો અને દાયકાઓ સુધી થાય છે. આ વર્ષે પણ એકદમ ભવ્ય રીતે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાંગ દરબારનું મુખ્ય આકર્ષણ હોય છે અહીંના 5 રાજાઓ, જેઓને રાજ્યપાલના હસ્તે સાલિયાણું આપવામાં આવે છે. બદલામાં રાજાઓ પણ અતિથિ દેવો ભવ કહી રાજ્યપાલનું સાફો પહેરાવી ધનુષ બાણ આપીને સ્વાગત કરે છે. ત્યારે આ વર્ષે પણ આ પ્રથા નિભાવવામાં આવી અને જળ જંગલ જમીન બચાવવાનો સંદેશ અપાયો. પોલીસ પટેલ અને કારભારીની પ્રથા સરકારશ્રીએ નાબૂદ કરી છે. એ ફરી પાછા જંગલને લગતા એ પ્રથા ચાલુ રાખે અને અમારો ડાંગનો જંગલ બચે અને પર્યાવરણ બચે, એની સામે અમે ઘણો બધો અવાજ ઉઠાવ્યો છે. डांग पूरे देश का पहला प्राकृतिक जिला घोषित हो चुका है. इसी संदर्भ में कल हमने इस जगह पर हजारों किसानों को प्राकृतिक खेती के बारे में विस्तृत जानकारी दी ताकि